આજે સાંજે 6 વાગ્યે ગુજરાત હોમગાર્ડની સ્થાપના નિમિત્તે ભવ્ય મશાલ રેલી યોજાઈ। 6 ડિસેમ્બર 2025 GHGના સ્થાપના દિન નિમિત્તે આજરોજ મશાલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 6 ડિસેમ્બર હોમગાર્ડ નાગરિક સંરક્ષણ દળનો સંયુક્ત સ્થાપના દિવસ નિમિત્તે આજે મહેસાણા ખાતે જિલ્લા કલેક્ટર કચેરીથી અધિક કલેક્ટરે લીલી ઝંડી આપી મશાલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ રેલી મહેસાણાના મુખ્ય માર્ગો ઉપર ફરી પરત કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં ફરી સમાપન કરવામાં આવ્યું હતું। આ રેલી અંદાજે 1 કિલોમીટર લાંબી યોજાઈ હતી, જેમાં દળના તમામ જવાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો સર, આજને જે કાર્યક્રમ યોજાયો બાબતે અને આપનો પરિચય આપજો। હું ભાવેશ શેઠ, મહેસાણા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ। દર વર્ષે 6 ડિસેમ્બરના દિવસે હોમગાર્ડનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે। તે નિમિત્તે લગભગ 1લી તારીખથી લઈ 6મી તારીખ સુધી દરેક જિલ્લાઓમાં જિલ્લા કક્ષા હોય અને એના નીચે યુનિટ કક્ષા હોય, અલગ અલગ વિવિધ પ્રકારના પ્રોગ્રામો થતા હોય છે, જેના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લા ખાતે જિલ્લાના દરેક હોમગાર્ડના યુનિટમાંથી સભ્યોને બોલાવીને એક મશાલ રેલીનું આયોજન કરેલ છે। અને મશાલ રેલી એટલે એક સામાજિક કાર્ય તરીકે લોકોને શહેરમાં હોમગાર્ડની છાપ પડે, ખબર પડે, અને એ રીતે આ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એક આયોજન કરેલ છે। ક્યાં રેલી યોજાશે? મશાલ રેલી મહેસાણામાં યોજાશે। બાકી બધા યુનિટોમાં પરેડ યોજાય છે, સાફ સફાઈ યોજાય છે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફળ ફ્રૂટનું વિતરણ થાય છે, વૃક્ષારોપણ થાય છે, ઘણી જગ્યાએ રસ્તાઓ સાફ કરવામાં આવે છે, પોતપોતાની કચેરીઓ સાફ કરવામાં આવે છે। એ રીતે એક આખો સરકારી લેવલથી એક ગૃહ ખાતામાંથી સર્ક્યુલર આવે છે, એ પ્રમાણે દરેક યુનિટ કચેરીમાં આ પ્રમાણના પ્રોગ્રામ કરવામાં આવે છે। મશાલ રેલીનું આયોજન જિલ્લા ખાતે કરવામાં આવે છે। એના ભાગરૂપે આજે અમે મહેસાણા ખાતે કર્યું છે। એ સિવાય બી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આજે આ ટાઈમે મશાલ રેલી થઈ રહી છે। થેન્ક યુ।